હેલો નમસ્કાર, હું છું આપનો દોસ્ત જયેશ અને આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9। શું વાસ્તુ અને કુંડળી બંનેનું કોઈ કનેક્શન છે અને એ આપણા જીવનમાં કેટલે અંશે અસર કરતું હોય છે? પહેલાં મંદિરો અને મહેલોનું વાસ્તુ થતું હતું, પરંતુ હવે જમીન પર રહેલું ઘર હોય કે ફ્લેટ, તેમાં પણ વાસ્તુનું પ્રચલન વધ્યું છે, પણ તેને લઈને કેટલાક મિસકન્સેપ્શન પણ છે। એ મિસકન્સેપ્શન દૂર કરવાનો આજે પ્રયત્ન કરીશું। એ સંબંધી આપના સવાલો પણ લઈશું, પણ સવાલ આપના કોઈ પણ હોય, મૂંઝવણ આપની કોઈ પણ હોય, આપની સાથે એસ્ટ્રો 9 છે અને આજે આપના મૂંઝવતા સવાલોનો જવાબ આપવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષશાસ્ત્રી અને વાસ્તુશાસ્ત્રી યકીનભાઈ જાની। યકીનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। ધન્યવાદ। આજે ઘણા બધા લોકોને જે કન્ફ્યુઝન રહે છે વાસ્તુને લઈને, અને હવે તો એસ્ટ્રો વાસ્તુનો જે એક નવો કોન્સેપ્ટ આવ્યો છે તેને લઈને આજે એસ્ટ્રો 9માં કરીશું વાત। તો ચાલો તમારા સવાલ તૈયાર કરી લો। આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9। જ્યારથી એસ્ટ્રોલોજી અને વાસ્તુ બંનેના કોમ્બિનેશનને લઈને લોકો પોતાની સમસ્યાનું નિવારણ શોધતા થઈ ગયા છે, ત્યારથી ઘણા બધા પ્રશ્નો પણ એવા છે કે જેનો સચોટ જવાબ પણ લોકો શોધતા થઈ ગયા છે, અને આપની શોધ આજે એસ્ટ્રો 9માં પૂરી થવાની છે। યકીનભાઈ, આ એક પ્રશ્ન છે। પહેલાં મંદિરો અને મહેલોમાં વાસ્તુ થતું હતું, તે આજે પણ આપણે જોઈ રહ્યા છીએ, પણ જ્યારથી આખરે ફ્લેટ કલ્ચર શરૂ થયું છે ત્યારથી લોકોને એ અસમંજસ રહે છે કે જમીન પર રહેલા મકાનનું વાસ્તુ તો કદાચ અમને વધારે કનેક્ટિંગ લાગે છે, પણ શું ફ્લેટમાં વાસ્તુ કરીએ તો એ ઘરમાં રહેતા તમામ લોકોને આખરે કોઈ કનેક્શન આપે છે, સમસ્યાનું સમાધાન આપે છે ખરા? જો પહેલાં તો ઘર કેવું હોય છે જેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ મળે। ધર્મ એટલે તમારી ડ્યુટી, નહીં કે આપણે પૂજા પાઠ। અર્થ, આવક સારી આવે। કામ એટલે બધા એકબીજા પ્રત્યે સુમેળભેરથી રહે, અને મોક્ષની પ્રાપ્તિ જે જીવનનો ઉદ્દેશ છે, સારા કામ કરીને આપણું ગતિ થાય, આવા પ્રકારનું ઘરનું નિર્માણ હોવું જોઈએ। શાસ્ત્રોમાં કોઈ પણ જગ્યાએ ઘરના રચના માટે વાસ્તુ કીધું જ નથી। એ નગર રચના માટે કીધું છે કે ભાઈ મંદિર ક્યાં હોવું જોઈએ, ન્યાયાલય ક્યાં હોવું જોઈએ, તળાવ ક્યાં હોવું જોઈએ, પંચાયત ક્યાં હોવું જોઈએ, આ બધી વાત કરી। પહાડ કઈ બાજુ હોવો જોઈએ, નદી નાળા કઈ બાજુ હોવા જોઈએ, આ રચના કરી છે। પરંતુ ધીમે ધીમે આપણે કોન્સેપ્ટ ઘરમાં લાવતા ગયા। પહેલાં આપણે જો છાણા અને લીપણવાળા ઘર કરતા હતા, સુશોભિત બહાર રંગોળી કરતા હતા, પછી જો ઘરની બહાર છે ને સુશોભિત કરવા માટે આપણે ઘરમાં પેલા વાસણો ચમકાઈને રાખતા હતા, અને જે ચિત્રો આવા ભડકેલા કોઈ ચિત્રો હતા નહીં, ઘોડાવાળા ને કોઈ મારવાળા, એવા ચિત્ર એકદમ સોબર બધું હતું, અને એના લીધે ઘરનું વાસ્તુ સુમેળ ભર્યું રહે। લાકડાના મકાનો હતા, કોઈ પણ જગ્યાએ લોખંડ બોખંડનો એટલો ઉપયોગ થતો નહોતો, અને ઘરમાં ટોયલેટ ઘરમાં હતું જ નહીં, ઘરની બહાર હતું। ઘરના સેન્ટરમાં તુલસીનો ક્યારો હતો, અને જોઈન્ટ ફેમિલીમાં બધા રહેતા હતા, એક જ જગ્યાએ ખાવાનું બનતું હતું, જમવાનું બને ત્યાંથી સૂર્યપ્રકાશ એ જમવાનું જે બને એના ઉપર આવતું હતું। આ બધું વાસ્તુ પ્રમાણે જ હતું, એટલે કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ પણ નહોતા, અને એવા અસાધ્ય રોગો પણ નહોતા। કોઈ માણસ મરી જાય તો એવું ખબર ના પડે કેવી રીતે, એવું હતું જ નહીં। અત્યારે શું થઈ ગયું, ધીમે ધીમે જગ્યા ઓછી પડી, અગિયારના ભવન ફ્લેટમાં આવ્યા, ભડકીલા કલરનો ઉપયોગ કર્યો, જે તે પ્રકારના પોસ્ટરો ઘરમાં લગાવ્યા, કાચનો ઉપયોગ વધી ગયો, ટોયલેટ ઘરમાં જ આવ્યું, ઘરની આજુબાજુ સાફ સફાઈ રહી, ઘરમાં ખાવાનું બનવાનું બહાર જતું રહ્યું, જે કિચન છે એમાં સૂર્યપ્રકાશના, આ બધા પ્રશ્નો ઊભા થયા, એટલે વાસ્તુ બગડ્યું। એટલે ખબર પડી કે એવું તો શું થાય છે જેના લીધે આટલો પ્રશ્ન થાય છે। એટલે જે મોટું વાસ્તુ હતું, જે શહેર રચનાનું વાસ્તુ, એને કોમ્પેક્ટ કર્યું। ભાઈ ઈશાન ભાગ એટલે શુભ દિશા, નહીં કે મંદિર ઈશાનમાં જ રાખવું। મંદિર કોઈ પણ જગ્યાએ રખાય, પણ જ્યાં પોઝિટિવિટી હોય ત્યાં રખાય। પછી આપણે જેમ કે સ્ક્રીન ઉપર જોઈએ છે કે મુખ્ય દ્વારની રચના ક્યાં છે, તો ઈસ્ટ, વેસ્ટ, નોર્થ અને સાઉથ એ દિશાના 9 ભાગ કરો, અને એમાં જ્યાં ખરું કર્યું છે, જેમ કે ઈસ્ટ ડિરેક્શન છે તો 3rd અને 4th હાઉસમાં તમે એન્ટ્રી કરો તો સારું। એમાં એવી રીતે અગ્નિ ભાગમાંથી કરો તો 3rd 4thમાં કરો તો સારું। પશ્ચિમમાં કરો તો તમે જો 10મા અને 12મા ભાગમાં સારું છે, અને નોર્થમાં કરો તો 27, 28 અને 29ના ભાગમાં એન્ટ્રી સારી હોવી જોઈએ, અને પછી લિવિંગ રૂમ આ બધું સારું હોવું જોઈએ। પછી ડેલી વાસ્તુમાં નિત્ય સાફ સફાઈ સારી હોવી જોઈએ। એ જો બધું સારું હોય તો માનું છું કે પ્રશ્નો હળવા થાય। તમારી વાત કે ફ્લેટમાં તો શું, ફ્લેટમાં જમીન તત્વ મળતું નથી, અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ અને આકાશ, આ 5 બેલેન્સ હોવા જોઈએ, તો એને પૃથ્વી તત્વ નહીં પણ બીજા તત્વો મળે તો પણ ફ્લેટનું વાસ્તુ સારું થઈ શકે। ઓકે, ચલો, ખૂબ જ વિસ્તારથી અને કહેવાય ને એક વ્યવહારુ સમજ સાથેનો આ એક જવાબ છે, અને એ જવાબથી ચોક્કસપણે આપ આપના જે વાસ્તુ સંબંધિત જે મિસકન્સેપ્શન છે એ દૂર થયા હશે, અને એસ્ટ્રો 9નો આ જ આશય છે કે આપના સવાલોને વાચા મળે અને એક સુચારુ વ્યવહારુ આપણને ઉપાય મળે। ચલો, હવે તમામ દર્શકો આપણી સાથે જોડાવા માંડ્યા છે। સૌપ્રથમ લકી કોલર ગૌરવભાઈ જોડાયા છે। ગૌરવભાઈ, સ્વાગત છે આપનું એસ્ટ્રો 9માં। કોના વિશેનો પ્રશ્ન છે? મારા માટેનો છે। અચ્છા, આપની જન્મ તારીખ જણાવો। 29/12/1992। અને જન્મ સમય? જન્મ સમય રાતે 10 વાગે, મંગળવાર।
ઓકે અમદાવાદ સોરી સવારે 10 વાગે મંગળવાર છે અને જન્મ સ્થળ અમદાવાદ. ઓકે, હવે આપનો સવાલ વિસ્તારથી જણાવો. એક તો મારા મેરેજ થતા નથી, વાત આવે છે અને કંઈક ને કંઈક કારણથી એ થઈ જાય છે, અને એક મેં હમણાં તમારે રિસન્ટલી ધંધો શરૂ કર્યો છે તો એના વિશે થોડું જાણવું હતું. ઓકે, જો મેરેજના યોગ તો સારા જ છે. અત્યારે લકી છો કે તમે આ સમય દરમિયાન પૂછ્યું છે અને તમારી મકર લગ્નની કુંડળીમાં લગ્નમાં શુક્ર અને શનિ છે. સારું પાત્ર મળશે, દેખાવડું પાત્ર મળશે, સમજદારીવાળું પાત્ર મળશે. ભલે ઉંમર તમારી વધારે થઈ ગઈ પણ તે છતાં પણ પાત્ર સારું મળશે. જે અત્યારે ધંધો કર્યો છે એ પણ સારા ટાઈમિંગમાં કર્યો છે. એટલે જ્યારે બધી જ પરિસ્થિતિ બહાર વિકટ છે એ સમય દરમિયાન તમે જે સાહસ કર્યું છે એનું ફળ મળશે. તમારી મહાદશા અત્યારે શનિની ચાલે છે, તમારા લગ્નેશની મહાદશા ચાલે છે અને અંતરદશામાં કેતુ છે. એટલે એવું બની શકે કે તમે અત્યારે જે કામકાજ ચાલુ કર્યું છે કંઈક ને કંઈક રિઝલ્ટ એટલું ફાસ્ટ ના આવે પણ નેગેટિવ નહીં થાય. તમે બેલેન્સ કરશો ધીમે ધીમે. 2027ના જાન્યુઆરી મહિના પછી તમને આ જે ધંધો છે એમાં સારામાં સારી સફળતા મળતી દેખાશે. પાત્ર પણ સારું આવશે. એટલે હું એવું કહી શકું ચોક્કસ કે જેવા એન્ગેજમેન્ટ કે મેરેજનું કન્ફર્મેશન થશે એ પત્નીના ભાગ્ય આધીન, એ પત્નીનું પણ ભાગ્ય જોડાશે અને ધંધો રોજગાર તમે ચાલુ કર્યો છે એમાં ઝડપથી સારું રિઝલ્ટ મળશે. શનિના મંત્રના જાપ કરશો તો સારું રહેશે. કોઈ પ્રોબ્લેમ વેડી કુંડલી નથી. એકંદરે બધું જ મેરેજ માટે અને ધંધા માટેનો સમય ઉત્તમ છે, સારો છે અને 2027ના જાન્યુઆરી મહિના પછી ધંધામાં વિશેષ લાભ તમને મળશે. છાયાબેન જોડાયા છે હાલ આપણી સાથે. છાયાબેન, સ્વાગત. કોના વિશેનો પ્રશ્ન છે? મારા બાબા વિશેનો છે પ્રશ્ન. અચ્છા, જન્મ તારીખ જણાવો બાબાની. હા, જન્મ તારીખ 6 માર્ચ 2001 છે. અને જન્મ સમય? જન્મ સમય રાત્રે 2:05. અને જન્મ સ્થાન કયું છે? જન્મ સ્થાન જામનગર જ છે. અચ્છા, હવે બાબાને લઈને શું સમસ્યા આપને સતાવી રહી છે? એના લગ્ન વિશે પૂછવું હતું મારે. એના યોગ કેવા બને છે, શું છે તે જાણવું હતું લગ્ન વિશે. અચ્છા, જોવાનું ચાલુ કરી દીધું બાબા વિશે? હા, જોઈએ છીએ અમે. કેવી બહુ જોઈએ છે તમારે? તમારે બહુ કેવી જોઈએ છે? બહુ તો સારી ને બસ બીજું શું હોય, ગુણકારી હોય ને એ રીતના આપણે આશા રાખતા હોય. અચ્છા, ચાલો, તમને ગુણકારી વહુ મળશે કે કેમ યકીનભાઈ જણાવશે. યકીનભાઈ, જો લગ્નમાં કેતુ છે એટલે ધન લગ્નની કુંડળીમાં લગ્નમાં કેતુ અને એમના 7મા સ્થાનમાં રાહુ અને ચંદ્ર છે. જે ચંદ્ર જે છે એ પુનર્વસુ નક્ષત્રનો છે અને રાહુ ત્યાં છે એટલે એટલી બધી ઇમ્પેક્ટ નહીં આવે નેગેટિવિટી. પણ મેરેજ માટેનો જે સમય છે હજી વાર છે. હજી હું કહું છું કે 2.5 વર્ષ પછી એના મેરેજના યોગ છે. પાત્ર સારું મળશે. છોકરો બહુ સારો છે, આધ્યાત્મિક છે, વડીલોનું માન સન્માન રાખે એવો વ્યક્તિ છે. પણ કુંડલીમાં મંગળ છે, 12મા સ્થાનમાં મંગળ છે. આ મંગળ એટલું નુકસાનકારક નથી પણ જ્યારે કુંડલી મેચ કરીએ ત્યારે મંગળ જોવો અથવા તો શનિ જોવો અથવા એવું જોવું કે જે છોકરી છે એની કુંડલીમાં 7મા સ્થાન ઉપર ગુરુનો પ્રભાવ અથવા તો 8મા સ્થાન ઉપર ગુરુનો પ્રભાવ અને 8મું સ્થાન મજબૂત હોય તો મંગળ કદાચ સામે નેલિફાય થતો હોય તો ચાલે. પણ મંગળ છે બહુ નહીવત છે. કુંડલી મેચ કરીને કરશો. 2.5 વર્ષ પછીનો સમય છે જ્યારે એના મેરેજના યોગ આવશે. ઉપલેટાથી અલ્પાબેન જોડાયા છે. અલ્પાબેન, કોના વિશેનો પ્રશ્ન છે? હાલો, મારા બાબા વિશે પૂછું છું. અચ્છા, બાબાની જન્મ તારીખ જણાવો. 15/9/98. 15/9/98. જન્મ સમય? બપોરના 1 વાગે. અને જન્મ સ્થાન? જુનાગઢ. અચ્છા, હવે બાબા વિશે શું આપને ચિંતા થઈ રહી છે? બાબાનું એકવાર નક્કી થઈને છૂટું થયું છે, હવે નથી પાછું કઈ મેળ ખાતું. ક્યારે ના લગ્ન નક્કી થશે? એટલે સગાઈ થઈને છૂટું થયું છે? ના, જલ આપીને. જલ આપીને. ઓકે, હવે બીજું શોધી રહ્યા છો આપ? હા, નથી મેળ ખાતો છે. ઠીક છે, ચાલો. લગ્ન માટે ક્યારે યોગ બને છે યકીનભાઈ? જો વૃશ્ચિક લગ્નની કુંડલી છે, લગ્નનો માલિક મંગળ એ ભાગ્યસ્થાનમાં છે કર્ક રાશિનો અને એ ત્યાં આગળ નીચનો થઈ ગયો છે. સાથે સાથે જે 7મા સ્થાનનો માલિક શુક્ર છે સૂર્ય સાથે, બુધ સાથે અને રાહુ સાથે સિંહસ્થ છે. પણ સારી વાત એ છે કે જ્યાં મંગળ એ પોઝિટિવલી ભાગ્યસ્થાનમાં છે, ભલે નીચનો છે એટલે ભાગ્યનો ઉદિત કરે છે. અને જે અત્યારે મહાદશા ચાલે છે, બુધની મહાદશા ચાલે છે, એટલે આ બુધની મહાદશા 2028ના 8મા મહિના પછી એની ઇમ્પેક્ટ વધારે સારી આપશે. એટલે મારું સજેશન છે કે આ સમય અત્યારે જે ચાલે છે આ સમય દરમિયાન કોઈ બી પાત્ર મળતું હોય તમને તો આ સમય દરમિયાન કરી લેવું. નહીંતર પછી આ યોગ ઊભા કમસે કમ 3 વર્ષ પછી લેટ થશે. એટલે 3 વર્ષ પછીનો સમય ખાલી 1 જ વર્ષનો સમય આવશે. એટલે તમે માનો કે 2026, 27, 28, 29થી 30માં 1 વર્ષ દરમિયાન એના મેરેજના યોગ આવે છે. અને જો એ સમય મિસ થઈ ગયો તો અને મેરેજ થવામાં બહુ પ્રોબ્લેમ થશે, કદાચ ના પણ થાય. તો સજેશન છે કે અત્યારે યોગ ચાલતો હોય તો ત્યારે ફટાફટ કરી દેવું અને પછી જો ના હોય તો 3 વર્ષ પછી જ્યારે યોગ આવે તો એ વખતે કરી દેવું. અને જો એ સમય દરમિયાન ના થાય તો
મેરેજના મોટા પ્રોબ્લેમ છે, કારણ કે સિંહસ્થ શુક્ર છે સૂર્ય સાથે અને ત્યાં અસ્ત થઈ ગયો છે, રાહુ પણ છે. તો અત્યારે પણ મહાદશા પણ એને સપોર્ટ એટલી નથી કરતી. તો આ મેં કીધું એ રેમેડી ધ્યાન રાખવી અને મેરેજ કરો જ્યારે તો કુંડલી મેચ કરીને કરવી. રાજકોટથી જાગૃતિબેન જોડાયા છે. જાગૃતિબેન, સ્વાગત. કોના વિશેનો પ્રશ્ન છે? હા, મારે મારી દીકરી વિશે પૂછવાનું છે. એની જન્મ તારીખ જણાવો. એની છે 25/12/90. 25/12/90. જન્મ સમય? જન્મ સમય રાત્રે 11:20. અને જન્મ સ્થાન? રાજકોટ. અચ્છા, શું છે બેબીનો સવાલ? એમાં એવું છે, મારી દીકરીના વિવાહમાં બહુ જ વિલંબ આવે છે. અમે લગભગ છેલ્લા 5-1 વર્ષથી ટ્રાય કરીએ છીએ, 5-6 વર્ષથી. પણ હવે મારી પૂછવું છે કે એનું ક્યારે થશે એમ. અચ્છા, અત્યાર સુધીમાં એટલે કોઈ વાત આવી પણ નક્કી નથી થઈ રહી? હા, બસ એવું થાય છે. કોક વાર અમને ન ગમે, કોક વાર સામેવાળાને ન ગમે. તો હવે એનું ક્યારે એનો યોગ છે કે એવું પાત્ર મળશે? તમારે બેબીને મેરેજ તો કરવા છે ને, એને ઈચ્છા છે કરવાની? હા હા, ચોક્કસ કરવાના જ છે. ઓકે. જો હવે સિંહ લગ્નની કુંડલી છે અને લગ્ન 12મા સ્થાનમાં કેતુ અને ગુરુ છે. સારી વાત એ છે કે કેતુ ગુરુ 12મા સ્થાનમાં છે અને કર્ક રાશિમાં છે. કેતુ જનરલી એ જ્યાં બેઠો હોય તો પ્રોબ્લેમ કરે, પણ કેતુનો જે ગુરુ છે એ ગુરુ છે, એટલે એ 12મા સ્થાન, ગુરુ ત્યાં ઊંચનો છે. અને જે 7મા સ્થાનનો માલિક શનિ છે એ 8મે છે, એ 6ઠે છે રાહુ સાથે. એટલે વાત એ છે કે અત્યારે જે શનિ જે છે એ 8મા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. જ્યારે હજી પણ 6 મહિના પછી જ્યારે ગુરુ પોતાની રાશિ બદલી અને કર્ક રાશિમાં આવશે, એટલે 12મા સ્થાન ઉપર આવશે, ત્યારે એની ડિઝાયર હશે, જો એની સ્ટ્રોંગ ડિઝાયર છે કે મારે મેરેજ કરવા છે, તો એક સ્ટ્રોંગ ડિઝાયર છે, તો એ આવનાર 6 મહિના પછીનો એક યોગ ઊભો થાય છે. એક બીજું તો તમને અનુકૂળ હોય ને તમને કોઈ ઓળખીતું હોય, કોઈ બ્રાહ્મણ હોય, તો કન્યા વિવાહ યંત્ર છે. એક કન્યા વિવાહ યંત્ર બનાવી દેવું. એમાં એક 72 ડેઝ, એટલે એક ચોરસ ખાનામાં 2 ઊભી લીટી, 2 આડી લીટી અને 21, 22, 23, 24, 25, 26, 27 એમ કહીને એક નંબર હશે. અને બ્રાહ્મણો દ્વારા એની પ્રોપર વિધિ કરીને જો તમને આપવામાં આવે અને તમારી બેબી લાલ કલરના કપડાં પહેરી રોજે રોજ 72 વાર એ યંત્ર લખે, 72 દિવસ સુધી, વચ્ચેનો સમય જ્યારે માસિકનો હોય ત્યારે છોડી દેવાનો, તો એ સમય દરમિયાન લખે તો 72 દિવસની અંદર આ મેરેજના યોગ ઊભા થાય છે અને થઈ જતું હોય છે. તો આ એક જ ચાન્સ છે કે આવનાર 6 મહિના સુધી, મોટી વાત કરીએ તો ડિસેમ્બર 2026 સુધીના અંદર એના મેરેજના યોગ ઊભા થાય છે અને આ સમયમાં શક્યતા છે થઈ જાય. પણ એમાં જો સોનામાં સુગંધ મેં કીધું એ રેમેડી કરવામાં આવે તો એ કોમ્બિનેશન સરસ થઈ જશે અને થઈ જશે. અહીંયા અત્યારે એવું લાગે છે કે સ્ટ્રોંગલી આ યોગ ઊભા થયેલા જ છે અને થઈ જશે. અમદાવાદથી ગીતાબેન જોડાઈ રહ્યા છે. ગીતાબેન, સ્વાગત. કોના વિશેનો પ્રશ્ન છે? મારા બાબા માટે. અચ્છા, જન્મ તારીખ જણાવો બાબાની. ધર્મેન્દ્ર નામ, જન્મ તારીખ 8/8/95. 8/8/95. અને જન્મ સમય? અમદાવાદ. જન્મ સમય શું છે? સમય રાતના 1:30 વાગે, 1:25. ઓકે, 1:25 અને અમદાવાદ. હવે જણાવો ધર્મેશભાઈની શું સમસ્યા છે? એમનો મેરેજ નહીં થતા અને અમારા ઘરમાં બધાના એકબીજાના ગુસ્સા બધા બહુ આવે. અચ્છા, ગુસ્સો આવે છે? હા. એટલે કોઈનું સાંભળતું નથી? હા, એકબીજાના ગુસ્સો આપે, ઘડીક પછી કઈ નહીં પણ ગુસ્સો આવે છે. તમને કેવો ગુસ્સો આવે છે? મને આવે છે, મને વધારે આવે. તો કોને ખખડાવો, પતિને કે પુત્રને? સારું, ચલો ગુસ્સાનું પણ આપણે નિવારણ જોઈ લઈએ અને ધર્મેશભાઈની સમસ્યા વિશે પણ માર્ગદર્શન મેળવીએ. વૃષભ લગ્નની કુંડલી છે. 12મા સ્થાનમાં કેતુ છે, 7મા સ્થાનમાં ગુરુ છે. એટલે મેરેજ ભલે અત્યારે ડિલે થઈ રહ્યા છે પણ અત્યારે થઈ જશે. અને મેરેજના યોગ જૂન પછી છે, કારણ કે 4થા સ્થાનની અંદર 3જું સ્થાન ત્યાં શુક્ર અને સૂર્ય છે, ત્યાં કર્ક રાશિમાંથી ગુરુ, જેમ મેં કીધું, જૂન મહિનામાં પસાર થશે અને ત્યાં 7મા સ્થાનમાં એટલે સ્ટ્રોંગ યોગ બતાવે છે તમારે. તો એટલે જૂન પછીનો સમય સ્ટ્રોંગલી થઈ જશે. આ છોકરાનો એટલા ગુસ્સાવાળો સ્વભાવ નથી, બીજા બધાનો સ્વભાવ છે, આ બેર કરે છે. બીજું એની કુંડલીની અંદર 6ઠ્ઠા સ્થાનમાં રાહુ છે, એટલે કુંડલીમાં બીજા કોઈ પણ અરિષ્ટો છે એનો નાશ કરે. 6ઠ્ઠા સ્થાનમાં રહેલો રાહુ કુંડલીના અરિષ્ટોનો નાશ કરે છે અને અત્યારે એની ચંદ્રની મહાદશા ચાલે છે, એટલે સ્ટ્રોંગલી એના ગ્રહો સારા છે. આની કુંડલી પણ એવું બતાવે છે કે મેરેજ પછીનો ભાગ્યોદય થશે, સારો ગ્રોથ થશે, આજીવિકામાં વધારો થશે અને જે બી એની ઈચ્છાઓ અને ડ્રીમ છે એ પૂરી થશે. અને એના થકી આ જે વ્યક્તિ તમારા ઘરમાં નવી આવશે એના થકી પણ આ કુટુંબમાં કદાચ આવી વાતાવરણથી બદલાવો આવી શકે છે, કારણ કે ગુરુ એ પ્રભાવશાળી ગ્રહ છે અને પ્રભાવના દ્વારા પણ જે પ્રશ્નો છે એ દૂર થશે. અચ્છા યકીનભાઈ, વાસ્તુને લઈને શું એવો કોઈ ફરક પડી શકે કે અત્યારે વાસ્તુ દોષ હોય અને એના કારણે આટલો ગુસ્સો આવતો હોય અને એમાં કોઈ ફેરફાર કરવાથી આખે લોકોના સ્વભાવમાં પરિવર્તન આવી શકે? હા, જો હું સ્ટ્રોંગ માનું છું અને આ મારી વાતને જો ગંભીરતાથી લે અને કરે તો તમને રિઝલ્ટ મળશે. જો એવું નથી કે
વહેલું ઉઠવું એ મોટિવેશનની વાત છે. વહેલા ઉઠવાથી સૂર્ય એક્ટિવ થાય છે અને સૂર્ય પ્રભાવશાળી છે અને સૂર્યના ગુણો મળે છે. જ્યારે સવારના ટાઈમમાં સૂર્ય ઉદય પહેલાં ઊભા થઈ જાઓ અને જો શુદ્ધ વાતાવરણમાં 15-20 મિનિટ ચાલતા હો ને તો ત્યાં સારું ઓક્સિજન મળે અને જ્યારે ઓક્સિજન મળે ને એટલે તમારા જે બ્રેઇન છે એમાં ન્યુરોપ્લાસ્ટિસિટીને ઇન્હાન્સ કરે અને ન્યુટ્રોન્સની અંદર વાઇબ્રેશન કરે છે એટલે હકારાત્મક એનર્જી ઊભી થાય છે. એટલે જ્યારે હકારાત્મક એનર્જી ઊભી થાય એટલે તમારા અંદર રહેલા જે પણ પ્રકારના દોષ છે એ ધીમે ધીમે દૂર થતા રહે. સાથે રાત્રે વહેલું સૂઈ જાઓ એટલે ચંદ્રની એનર્જી મળે કારણ કે ચંદ્ર પણ રાતના દરમિયાન એક્ટિવ હોય છે. તો ચંદ્ર એટલે મન, સૂર્ય એટલે આત્મા. જો આટલું જ કરવામાં આવે તો ઓટોમેટિકલી શું ખાવું જોઈએ, શું ના કરવું જોઈએ, મારે આ બોલવું જોઈએ ના, આ બધા સમીકરણો સારા થાય. એનાથી વિશેષ એક બીજી બહુ જ અગત્યની વાત, એને સમજવા થતો ઠીક છે, ખાલી બ્લાઇન્ડલી ફોલો કરો. જ્યારે પણ જે લોકોને ગુસ્સો આવે છે તો ઊંડા શ્વાસ, જેમ કે નોર્મલ બેઠા છો તો ઊંડો શ્વાસ લેવાનો, હોલ્ડ કરી દેવાનો, છોડી દેવાનો, હોલ્ડ કરી દેવાનો, લઈ લેવાનો. આવું ધીમે ધીમે કરવાનું. અને જો શ્વાસને જોવામાં આવે એટલે જોવાનું એટલે ફીલ કરવાનું કે મારો શ્વાસ અહીં સુધી ગયો, અહીં સુધી. એ ફીલ કરવામાં પણ આવે ને તો મનની રહેલી તમામ ઈચ્છાઓ પણ પૂરી થાય છે અને શુદ્ધ દિશા તરફ. આ ખાલી પ્રાણ તત્વ મળશે. આ યોગની એક નાનકડી ટિપ્સ છે પણ આ કરવામાં આવે તો પણ પ્રશ્નનું સોલ્યુશન આવશે. નડિયાદથી પૂર્ણિમાબેન જોડાયા છે. પૂર્ણિમાબેન સ્વાગત છે. કોના વિશે પ્રશ્ન પૂછવા માંગો છો? હાજી પૂર્ણિમાબેન. હા, મારે મારા બાબા માટે પૂછવું છે. અચ્છા, બાબાની જન્મ તારીખ જણાવી દો. એની છે 10/4/2001. 10/4/2001. અને જન્મ સમય શું છે બાબાનો? જન્મ સમય છે 1:55 રાત્રે, એટલે કે મીન્સ કે 9 તારીખે મને દાખલ કરી એટલે પછી 1:55 એટલે 10 તારીખ જ થઈ જાય. હા, બરાબર. અને જન્મ સ્થાન કયું છે એમનું? એનું સાણંદ, અમદાવાદની જોડે આવ્યું છે ને સાણંદ. હાજી હાજી, ઓકે. હવે સમસ્યા જણાવો દીકરાની. દીકરાની એ છે કે એને શું છે, કોઈ વસ્તુનું એનું કોઈ પૂરું નથી થતું. એનું ભણવામાં બી ભણતર પૂરું નથી થયું કે પછી એને કોઈ કદાચ જોબમાં બી કરે છે તો એ બી પૂરું નથી થતું. અને ગુસ્સો બી એટલો કરે કે ઘરની અંદર બધું તોડ ફોડ બધું, એને કોઈ ડિસિઝન નથી લઈ શકતો કે મારે શું કરવું. એટલે મન નથી લાગતું એમનું કશે પણ? હા, એનું મન નથી લાગતું કોઈ પણ કામમાં? હા, કોઈ વસ્તુમાં એનું મન જ નથી લાગતું. અને ગુસ્સો કરે તો એમ કે મારે મરી જવું છે, મારે આમ કરવું છે. બસ ઘરમાં કોનું સાંભળે છે? તમારું સાંભળે છે? બનતું ના, કોઈની જોડે બનતું નથી. એમ ઇમોશનલ બી બહુ થઈ જાય છે પણ આમ એને બસામાં મન જ નથી લાગતું. ચલો, એમનું મન લાગે, કામમાં મન પોરવાય અને જીવન સ્ટેબલ થાય તે માટે શું કરી શકાય તે યકીનભાઈ જણાવશે. જો અત્યારે એની શનિમાં કેતુની મહાદશા ચાલે છે અને એની કુંડલીનો મકર લગ્નની કુંડલી, એનો માલિક કોણ? શનિ. કેતુ ક્યાં છે એમનો? 12મા સ્થાનમાં. એટલે 12મા સ્થાનમાં કેતુ તોડફોડ અને એનું કેતુનું ધડ, પોતાનું માથું જ નથી, ધડ છે. એટલે એને કંઈ ખબર જ નથી મારે શું કરવું. એટલે જે પણ કરવાનું કરશે. એટલે કેતુને પાછું જે લોકો સપોર્ટ કરે એના જેવો થઈ જાય. અત્યારે કેતુનું ઇમ્પ્લિમેન્ટેશન પાછું શનિ સાથે કોમ્બિનેશનમાં છે અને એમના 3જા સ્થાનમાંથી શનિ ગોચરનો પસાર થઈ રહ્યો છે. બહુ જ સારી રીતે કહું તો તમે એને ગણપતિના મંત્રના જાપ, ઓમ ગમ ગણપતે નમઃ મંત્રના જાપ, અથવા તો એને એમ કહો કે ભાઈ તને જ્યારે મન થાય કૂતરાને તમે દૂધ પીવડાવો, સાથે સાથે થોડા ધાબળા છે અથવા જે ગરીબોને દાન પૂન કરો. નહીં તો ઓમ ગમ ગણપતિ નમઃ સતત ને સતત જો જાપ કર્યા કરે. જો એને ના સમજ પડતી હોય તો એને પૂછો કે તને જે ભગવાનમાં શ્રદ્ધા છે એનું તું ખાલી માત્ર કર, તારો ધીમે ધીમે ગુસ્સો ઓછો થશે. આ અત્યારે સમજાવવાથી કેમ થશે કે અત્યારે ગુરુ એના 7મા સ્થાનમાંથી પસાર થશે જૂન મહિના. સુસાઇડલ થોટ આવવું તે પણ સુસાઇડલ થોટ એટલે કેતુ જે એક્ટિવ હોય તો કેતુ આવા બધા પ્રકારના વિષયોને વધારો કરશે પરંતુ એની એક્ટિવનેસ નહીં આવે કારણ કે જસ્ટ હવે 1 મહિનો બાકી રહ્યો છે. ગુરુ રાશિ બદલી કાઢશે અને જે બધા અશુભ ગ્રહો પર પ્રભાવ હતો કેતુનો, જેમ કે અત્યારે યુદ્ધ પણ ચાલે છે, જો ને કોઈને કંઈ ખબર જ નથી પડતી કરવું શું ના કરવું શું, અને ધીમે ધીમે કેવું શાંત પડી રહ્યું છે, વાટાઘાટો ઉપર આવે છે. એવી જ અવસ્થા એની છે કે ભાઈ એ સમજો, એને પોતાની જાતને ટ્રમ્પ સમજો કે ઈરાન, એની માનસિક પરિસ્થિતિ એવી જ છે. તો એવી ધીમે ધીમે 15 તારીખ પછી જે સૂર્ય બદલાશે એ અને પાછું ગુરુ બદલાશે એટલે એ થોડો સ્ટેબલ થઈ જશે. યંગ છે, 25 વર્ષનો છોકરો છે, પણ હું માનું છું કે 26 વર્ષ પછી એટલે 1 વર્ષ પછી જૂન મહિનામાં પછી આ બધા જ પ્રશ્નો નહીં હોય, એ સુધરી ગયેલો હશે અથવા તો એનામાં કામનેસ આવશે. આ હમણાં ઊભી થયેલી ઘટના, આ જન્મથી આવો સ્વભાવ નહોતો પણ સમય પ્રમાણે છે. જ્યારે સમય પ્રમાણે પ્રશ્નો થતા હોય તો હળવા થઈ જતા હોય છે. તો મેં કીધું મંગળના આ ગણપતિના મંત્રના જાપ, ઓમ ગમ ગણપતિનો મંત્રનો જાપ કરવામાં આવે અને પીપળે પાણી પર જો નાખવામાં ચડાવવામાં આવે, ભગવાનને ચડાવવામાં આવે અને સર્વ પિતૃ મનોકામના સિદ્ધિ કુરુ કુરુ આ મંત્ર કરવામાં આવે તો કેતુ એક્ટિવ થશે અને જે પણ પ્રકારના વિચાર આવશે નેલિફાઈ થશે. બિલકુલ. તો આખરે આ જે સમયગાળો છે તેમાં ઉપાય કરવાથી ચોક્કસપણે ફાયદો થશે. ઉપલેટાથી નરેશભાઈ હવે જોડાઈ રહ્યા છે. નરેશભાઈ સ્વાગત છે. કોના વિશે પ્રશ્ન પૂછવા માંગો છો? સર, મારા વિશે પૂછવા માંગુ છું. આપની જન્મ તારીખ જણાવી દો. 20/1/1982. 20/1/1982. ઓકે. જન્મ સમય?
સવારના 9:45. 9:45 સવારે. અને જન્મસ્થાન કયું છે? કુતિયાણા. કુતિયાણા, પોરબંદર કુતિયાણા. હાજી, હવે આપનો સવાલ જણાવો. સર મારા આમ ધંધામાં કોઈ યોગ નથી. હું ભાવનગર સિટી શિફ્ટ કરવા માંગુ છું, તો શું છે ત્યાં યોગ થશે સારું? અત્યારે શેનો ધંધો કરો છો આપ? મારે મોબાઈલનો શોપ છે સર. અચ્છા, આમાં જ આગળ વધવું છે. આપણે મેરેજ આજે ભાગીદારીમાં કોઈ પ્રોબ્લેમ આવ્યા? ના ભાગીદાર મારે પર્સનલ દુકાન જ છે, મારા ભાઈ સાથે હું બેસું છું. જો તમારી કુંડલી પ્રમાણે હું સજેસ્ટ કરું છું કે તમે ના ચેન્જ કરવું જોઈએ. અને હું માનું છું કે બિઝનેસ નહીં કરીને તમે જોબ કરો, કારણ કે બિઝનેસમાં તમને સફળતા એટલી નહીં મળે. તમારું જે 7મા સ્થાનનો માલિક છે સૂર્ય, 12મા સ્થાનમાં શુક્ર સાથે છે, 8મા સ્થાનમાં શનિ અને મંગળ છે, ગુરુ કંઈક અંશે પોઝિટિવ છે. એટલે એવું 100% તમે આ વાત કરી કે ભાઈ તમારા ભાઈ સાથે છે, એટલે કુટુંબના કોઈ પણ વ્યક્તિ સાથે રહીને કોઈ બિઝનેસ કરે તો સારું. ભાગીદારી તમે નિવર કરતા નહીં અને કુટુંબના વ્યક્તિ સાથે રહીને ધંધો કરો તો ચાલે. પણ જો કુટુંબ સિવાય કોઈ ત્રીજો વ્યક્તિ એન્ટ્રી કરે તો નુકસાન થશે. તમારે વર્કિંગ પાર્ટનરમાં રહેવું, સ્લીપિંગ પાર્ટનરમાં ના રહેવું. એટલે પૈસાનું રોકાણ કરીને તમે ભાગીદારી ના કરી શકો. પણ હું માનું છું કે તમે જ્યાં છો ત્યાં જ રહો. અત્યારે ચેન્જ કરવાનો સમય નથી. ચેન્જ કરવું હોય તો 2027ના ફેબ્રુઆરી મહિના પછી વિચાર કરો, તો કદાચ પ્રોપર વિચારી શકશો ક્યાં જવું ક્યાં નહીં, અને સાચું ડિસિઝન આવશે અને કંઈક સાચી સૂઝ પડશે. અત્યારના સમય દરમિયાન ચેન્જીસ કરવી યોગ્ય નથી. વૃશ્ચિક રાશિ છે તમારી, એટલે નીચનો ગુરુ ચંદ્ર છે, તો શંકર ભગવાનના મંત્રનો જાપ, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ. અને જો દૂધ છે એ પૂનમના દિવસે ધાબા ઉપર ચંદ્રના પ્રકાશની અંદર રાખી, અને બીજના દિવસે પણ જો ચંદ્રના પ્રકાશમાં રાખીને જો દૂધ તમારે પીવામાં આવે તો કંઈક અંશે સારું હશે. સાથે સાથે 3 ચંદ્રના મોતી ઉપર બ્રાહ્મણોની પૂજા કરી અથવા તમે જાતે એના ઉપર ઓમ સોમ સોમાનવ મંત્રના જાપ કરી અને વ્યવસ્થિત રીતે એક ચંદ્રનો મોતી વહેતા પાણીમાં, એક ચંદ્રનો મોતી કોઈને ડોનેટ કરીને અને એક ચંદ્ર મોતી પોતાની સાથે રાખશો તો આ જે બીજા બધા પ્રશ્નો છે ધીમે ધીમે હળવા થતા જશે અને કંઈક સારું દેખાશે. ચલો, મહારાષ્ટ્ર મુંબઈથી અંજલિબેન જોડાયા છે. અંજલિબેન, સ્વાગત છે. કોના વિશે પ્રશ્ન છે? જી, મારે આ પ્રશ્ન મારા માટે જ પૂછવો છે. હાજી. મારી જન્મ તારીખ 24/3/1985. 24/3/1985. જન્મ સમય જણાવો. 1985. હાજી હાજી, જન્મ સમય કહો. જન્મ સમય સાંજે 5:20. 5:20. જન્મસ્થાન? જન્મસ્થાન મુંબઈ. ઓકે, હવે આપની સમસ્યા જણાવો. મારે એ પૂછવું હતું કે મારા 3 વર્ષ પહેલા ડિવોર્સ થયેલા છે અને મારે 12 વર્ષનો બાબો છે, તો શું બીજા લગ્નની શક્યતા ખરી અને એમાં કેટલું સક્સેસ જવાનું પોસિબિલિટી? ઓકે, બીજા લગ્નમાં કેટલી સફળતા મળશે અને ક્યારે થશે? યકીનભાઈ, શું કહે છે કુંડળી? જો એડવાઇઝેબલ છે કે ના કરો, કારણ કે તમારા સિંહ લગ્નની કુંડલી છે અને લગ્ન 7મા સ્થાનનો માલિક જે શનિ છે એ તમારા 4થા સુખ સ્થાનમાં છે અને મંગળના ઘરમાં છે. બીજું તમારા 8મા સ્થાનમાં સૂર્ય, શુક્ર અને બુધ છે, એટલે જે શુક્ર ઊંચુનો થઈ ગયો છે એટલે પરમ સુખના વૈભવ બતાવે છે, પણ એ 8મા સ્થાનમાં છે. અને સાથે સાથે જે દ્રષ્ટિ કરે છે ગુરુ કોઈ પણ રીતે બેલેન્સ, એ પણ નીચનો છે ગુરુ, એટલે 7મું સ્થાન એ કંઈ પણ રીતે શુભ નથી થતું. અને એક મેરેજ થઈ ગયા બીજી રીતે જોઈએ તો બી 9મા સ્થાનથી ચેક કરીએ તો, અને પાછી મહાદશા અત્યારે તમારી મંગળની ચાલે છે, તો આ ટાઈમિંગ એવું નથી બતાવતો કે આ કરાય. એટલે અત્યારે નથી કરી શકતા તો આપણે માનીએ કે 2028 પછી તો પણ દેખાતું નથી. એડવાઇસ છે કે ના કરું. હવે હું જે કહેવા જઈ રહ્યો છું અલગ છે. જો આ સમય દરમિયાન તમારે લિવિંગ રિલેશનમાં કોઈ સારો વ્યક્તિ હોય અને જે મિત્રતાની જેમ, તો લિવિંગ રિલેશન રહી શકાય, પણ બંધનમાં રહીને તમે જીવન ના વ્યતીત કરી શકો તો મેરેજ ના કરવા જોઈએ. અને પણ એકંદરે આર્થિક રીતે પ્રશ્નો સારા થશે, પણ મેરેજ નહીં કરીને તમને કોઈ સારું પાત્ર દેખાતું તો લિવિંગ રિલેશનમાં તમે રહી શકો, બાકી મેરેજ ના કરવા જોઈએ. નડાથી પ્રફુલ્લાબેન જોડાયા છે. પ્રફુલ્લાબેન, સ્વાગત છે. કોના વિશે પ્રશ્ન પૂછવા માંગો છો? હા, મારી દીકરી છે. હાજી, દીકરીની જન્મ તારીખ જણાવો. હા, જન્મ તારીખ જણાવો. 22/6/98. અચ્છા, અને જન્મ સમય? બપોરે 3 ને 8. ઓકે, અને જન્મસ્થાન કયું છે? સાવલી, વડોદરા સાવલી. ઓકે, હવે સવાલ જણાવો એમનો. હા, મારી બેબી લગભગ હવે એનું મેરેજનું સેટ નથી થતું, એ કન્ફ્યુઝનમાં જ છે કે ચોઈસ નથી કરી શકતી. અચ્છા, એટલે છોકરાઓ તો આવી રહ્યા છે પણ એમાંથી પસંદ નથી પડી રહ્યા એવું છે? કેનેડામાં છે. કેનેડામાં અહીંયા બી દીકરા બતાવ્યા, ત્યાં બી બતાવ્યું, પણ છોકરાઓ એટલે કંઈક સેટ થતું નથી. ગમે તે કારણે એનો પ્રોબ્લેમ જ આવી જાય છે. એમને કઈ પ્રકારનું પાત્ર જોઈએ છે? એટલે કન્ફ્યુઝન એને ત્યાં કેનેડાનું જોઈએ છે અને એ પોતે પીઆર થવાની તૈયારી છે. ઓકે, અને એ પોતે ડોક્ટર ફિઝિયોથેરાપિસ્ટ છે, એટલે એના પ્રમાણમાં નહીં પણ એની ડિગ્રી પ્રમાણે થોડું ઘણું મળી જાય તો સારું છે.
અને એ ખુદ ચોઈસ નથી કરી શકતી અને સામે જો ચોઈસ કરે એ વ્યક્તિ સામેથી ના હોય છે, એવું બધું હોય છે. ઓકે, યકીન આખરે વિદેશની ભૂમિ પર અને પોતાના એજ્યુકેશનના સ્તર પર આ પસંદગી કરવા માટે આ કન્ફ્યુઝન આવી રહ્યું છે. આખરે આ પ્રકારનું કન્ફ્યુઝન થવાનું કારણ શું હોઈ શકે અને ઉપાય શું થઈ શકે? તુલા લગ્નની કુંડલી છે અને તુલા લગ્નની કુંડલીમાં 7મા સ્થાનમાં મેષનો શનિ છે અને આ 7મા સ્થાનનો માલિક મંગળ એ 8મા સ્થાનમાં શુક્ર અને ચંદ્ર છે. તો તમારી બેબી મેરેજ કરશે તો લવ મેરેજ જ કરશે અને એકાદું એનું બ્રેક પણ થઈ ગયું હશે અને કોઈ પાત્ર પસંદ હોય તો બ્રેક થઈ ગયું હશે. નહીં બ્રેક થયું તો મેરેજ પણ બ્રેક થવાની શક્યતા બહુ સ્ટ્રોંગ છે. સાથે સાથે એ વિદેશ છે કારણ કે 12મા સ્થાનનો માલિક જે બુધ છે એ ભાગ્યસ્થાનમાં છે, એટલે વિદેશથી સફળતા છે. પણ કેતુ તમારા 5મા સ્થાનમાં હોવાના લીધે એની જે દ્રષ્ટિ ત્યાં પડી રહી છે ભાગ્યસ્થાન ઉપર અને 7મું સ્થાન કંઈ પણ રીતે પોઝિટિવ નથી થતું, એટલે મેરેજ બ્રેક દેખાય છે. પણ હવે મેરેજના યોગ તમારા જો ઊભા થશે તો હજી 1.5 વર્ષ પછી જ્યારે સિંહ રાશિની અંદર ગુરુ આવશે ત્યારે મેરેજના યોગ ઊભા થાય છે. એને પોતાની પસંદગીનું જ પાત્ર મળશે એને જે ઈચ્છા છે પ્રમાણે. પણ બની શકે એના પહેલાં એને જે ઈચ્છા છે ત્યાંની જોડે દગો પણ થઈ શકે અથવા તો કોઈ એન્ગેજમેન્ટ કે મેરેજ બ્રેક થાય તો આ થવાની શક્યતા છે. તો થોડું ધ્યાન રાખી અને બેબીને કહેવું કે એટ્રેક્શનમાં નહીં આવીને, દેખાવ નહીં જોઈને, થોડુંક મેચ્યોર ડિસિઝન લઈને અથવા તો અનુભવી વ્યક્તિઓની સલાહ સૂચન લઈને સ્ટેપ લે તો જેથી કરીને જે સમય છે એ જે તૂટ્યા પછી જે દુઃખ થાય ને પેઇન થાય એ તમારો થોડો દૂર થશે. એકંદરે ધ્યાન રાખીને કુંડલી મેચ કરજો. મંગળ અને શનિ બંને છે એટલે કુંડલી પ્રોપર મેચ કર્યા વગર કરશો નહીં તો પ્રોબ્લેમ થયું છે. 1.5 વર્ષ પછી મેરેજના યોગ ઊભા થાય છે. અમદાવાદથી મહેન્દ્રભાઈ હાલ પ્રશ્ન પૂછી રહ્યા છે. મહેન્દ્રભાઈ, સ્વાગત. કોના વિશેનો પ્રશ્ન છે? નમસ્કાર સર. હાજી નમસ્કાર. મારા ભત્રીજા વિશે પૂછવું છે. ભત્રીજાની જન્મ તારીખ જણાવી દો. જન્મ તારીખ છે 15/10/2003. ઓકે, અને જન્મ સમય શું છે? જન્મ સમય સવારે 3:15. ઓકે, અને જન્મ સ્થાન? જન્મ સ્થાન લુણાવાડા. ઓકે, હવે ભત્રીજા વિશે શું ચિંતા થઈ રહી છે આપને? ચિંતા એ છે એમને નોકરી નથી મળી રહી ને એને વિદેશ જવું છે, તો વિદેશનો યુગ છે કે નહીં? શું ભણ્યા છે તમારા ભત્રીજા? એ આઈટી એન્જિનિયર. ઓકે, આઈટી એન્જિનિયર છે અને વિદેશ જવાની ઈચ્છા છે. હાલ અહીંયા નોકરી નથી મળી રહી, તો હાલ સીધું વિદેશમાં જ નોકરી મેળવવાના માટે પૂછી રહ્યા છો કે અહીંયા? બંને જગ્યાએ. ઓકે, ચલો યકીનભાઈ, આખરે નોકરીના યોગ અને સાથોસાથ વિદેશ યોગ દેખાડે છે કે કેમ? જો આની જોડે 2 વસ્તુ છે અને જોબ પણ મળી જશે ફોરેનમાં. ફોરેનમાં જોબ મળ્યા પછી એ 2 વર્ષના સમય દરમિયાન જોબ ત્યાં સારી રીતે કરશે અને એના પછી પાછો આવી જશે. એટલે હું માનું છું કે એની જોડે ઓપોર્ચ્યુનિટી બહુ બધી મળશે. વિદેશમાં પણ જોબની ઓપોર્ચ્યુનિટી મળશે, અહીંયા પણ મળશે. એટલે તમારી જોડે પાછું એવા પ્રશ્નો આવશે કે એને નોકરી મળી ગઈ છે, એ વિદેશ જાય કે અહીંયા જાય, તો એડવાઇઝેબલ છે કે એને અત્યારે વિદેશના યોગ છે અને વિદેશની નોકરી મળી જશે. વિદેશની નોકરી મળ્યા પછીનો સમય એટલે 2030-2031 સુધીના સમય દરમિયાન ત્યાં રહીને પૈસા કમાવાના યોગ છે. પણ એના પછી પાછું બદલાવ છે, તો 2031 પછી પાછું આવે તો એને 2-3 વર્ષના માટે એક્સપિરિયન્સના બેઝ ઉપર જઈને જોબ કરવાની હોય તો મળી જશે. અને પહેલું સિલેક્શન વિદેશનું હોય તો એને સિલેક્ટ કરવું, પણ પછી અહીંયા પાછું આવવાનું જ છે એવી માનસિકતા સાથે જશે તો એને સારું રહેશે. ચાલો, આપને આજે નિવારણ મળી રહ્યા છે. એ નિવારણ આપ વ્યવસ્થિત રીતે યુટ્યુબ ઉપર પણ સાંભળી શકશો. ટીવી નાના યુટ્યુબ ચેનલ ઉપર આ એસ્ટ્રો 9નું પ્લેલિસ્ટ છે. આ કાર્યક્રમ તેમાં અપલોડ થઈ જશે તો આપ વિગતે ફરી તે સાંભળી શકશો. અને જે લોકોને ફોન નથી લાગી રહ્યા, મૂંઝાવવાની જરૂર નથી. સ્ક્રીન ઉપર અત્યારે અમે વોટ્સએપ નંબર આપને આપી રહ્યા છીએ. તેમાં આપ ચોકસાઈપૂર્વક આપની જન્મની તમામ ડિટેલ્સ મોકલજો, સવાલ વિગતે લખજો, તો ચોક્કસપણે અમે એ કાર્યક્રમનો જવાબ અમારા રવિવારના કાર્યક્રમમાં આપવાનો પૂરો પ્રયત્ન કરીશું. હાલ એક બ્રેક માટે રોકાય છે, પણ બ્રેક બાદ પણ આપના સવાલો રાખજો તૈયાર, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. સમસ્યાથી સમાધાન મેળવવા થઈ જાઓ તૈયાર. હાલ અમદાવાદથી શેફાલીબેન જોડાયા છે. શેફાલીબેન, જણાવો આપનો સવાલ. જોબ વિશે મારે પૂછવું છે મારી. ઓકે, જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 4/11/1984. 4/11/1984. જન્મ સમય? જન્મ સમય બપોર અને 12:05. ઓકે, 12:05. જન્મ સ્થાન કયું છે? અમદાવાદ. ઓકે, આપ બીજું પણ કંઈક પૂછવા માંગતા હતા? હા, એટલે અમે જે ઘરમાં રહીએ છીએ ને 7-8 વર્ષથી, એ ઘરમાં આવ્યા પછી એમાં તકલીફ વધી ગઈ છે. મકાન વેચવા કાઢ્યું છે, વેચાતું નથી. જોબ રિલેટિવ પર પ્રશ્ન છે અને 2 વાર મેરેજ કર્યા છતાં ડિવોર્સ લીધા છે મેં. હવે નેક્સ્ટ કેવું મળશે? મકાન વેચાશે અને જોબ પર પરથી મેં રિઝાઇન કર્યું છે, 2 દિવસ થયા. અચ્છા, યકીનભાઈ, આખરે એસ્ટ્રો અને વાસ્તુ કદાચ બધું કોમ્બિનેશન આપણે જોવું પડશે. એટલે જો મકર લગ્નની કુંડલી છે અને
હું કુંડલી જોઈને તમે મેરેજનો પ્રશ્ન પૂછ્યો હતું કે મેરેજ બ્રેક થાય એવું દેખાય છે, પણ મેરેજ બ્રેક છે કારણ કે કેતુ, બુધ અને શુક્ર એ તમારા ડિઝાયર સ્થાનમાં છે અને ડિઝાયર સ્થાનની મહાદશા અત્યારે કેતુની જ ચાલે છે અને કેતુ ત્યાંથી જ છે. હર્ડલો મેક્સિમમ લેવલ ઉપર લઈ. અને બીજું એક સારી વાત એમાં એવું છે કે કેતુની અંદર જે કેતુ જે છે ને એ 2026ના ડિસેમ્બરમાં પૂરું થાય છે. એટલે હવે તમારે માનો કે આ વેચાતું નથી, ઘણા બધા જ પ્રશ્નો છે, તો માનું છું ડિસેમ્બર સુધીનો સમય હજી થોડો ધીરજથી કાઢવાની જરૂર છે. એ નીકળી જશે તો ડિસેમ્બર પછી કંઈક સારું દેખાશે. મકાન નથી વેચાતું તો ઉતાવળથી કંઈક એક્સ્ટ્રા કરવાની જરૂર નથી. જૂન મહિના પછીનો સમય થોડોક સારો આવે છે, ત્યારે 7મા સ્થાનમાં ગુરુ આવે છે, ત્યારે તમને હળવાશ અનુભવાશે. હવે જે જોબ 2 દિવસ પહેલાં છોડી દીધી છે એમાં પણ કંઈ વાંધો નહીં, હજી પણ શાંતિથી તમારે 15-20 દિવસ શાંતિથી વિચારો. 15 તારીખ એટલે આજથી જ સૂર્ય જ્યારે પોતાની રાશિ બદલી ચૂકશે ત્યારે મેષમાં આવશે ઊંચનો, તો તમને કદાચ એનાથી પણ બેટર જોબ મળશે. એટલે જે પેઇન અને પ્રશ્ન હતા એ બધા ધીમે ધીમે દૂર થશે. કંઈક સારું કરવું હોય આ બધા માટે તો શ્રી સૂક્તના મંત્રનો જાપ એ કરવા, અથવા તો તમારા ઘરની અંદર ઓમ ધૂણી સૂર્ય આદિત્ય મંત્રના જાપ કરો. જો તમારે સવારના ટાઈમમાં સૂર્યને પાણી ચડાવો તાંબાના લોટાથી અને સૂર્યને જુઓ, સૂર્યોદય પહેલાં ઉઠી જાઓ અને મેં આગળ આમાં જ મંત્રની વાત કરી એ પ્રમાણે મંત્ર અને પાછું પ્રાણવાયુ એટલે ઊંડા શ્વાસ લઈને છોડશો તો તમારા ઈચ્છા પ્રમાણેના બધા થશે. એક માસ્ટર કાર્ડ આવે છે વાસ્તુ માટે, એમાં તમારો ફોટો લગાવવાનો, તમારી ડેટ ઓફ બર્થ પ્રમાણે તમારે એમાં કોમ્બિનેશન થઈ જાય અને પછી સાઇન કરવાની અને એ કાર્ડને તમારા ડાબા હાથમાં રાખવાનું, જમણો હાથ એના ઉપર રાખી અને જે બી તમારી ઈચ્છાઓ છે એ પૂર્ણ થાય એવી વાત કરો. સાથે સંધ્યાકાળના સમય દરમિયાન ઘરની અંદર એક ડાબા હાથમાં કપૂર લો, એના પર જમણો હાથ મૂકો અને જેટલા પ્રશ્નો છે કે મારું મકાન વેચાઈ જાય, મારે સારી જોબ થઈ જાય, જે બી ઇસ્યુ છે એ બધા પૂરા થઈ ગયા છે એવી ભાવના સાથે સંધ્યાકાળના સમયે ઘરના સેન્ટરમાં કપૂર જો ફાયર કરવામાં આવે રેગ્યુલર બેસિસમાં તો ધીમે ધીમે આ પ્રશ્નો હળવા થતા જોવાશે. પરંતુ જૂન મહિના પછી અને ડિસેમ્બર 2026 પછીનો સમય બધો જ સારો થશે. આ જેટલા પ્રશ્નો છે એ બધા નહીં રહે. ચાલો, વિનોદભાઈ હાલ જોડાયા છે આપણી સાથે. વિનોદભાઈ, કોના વિશેનો પ્રશ્ન છે? મારા બાબા. ઓકે, બાબાની જન્મ તારીખ જણાવો. 5/11/1991. 5/11/1991. જન્મ સમય કહો. સવારે 6 વાગે. સવારે 9:30. 6:30. અને જન્મસ્થાન કયું છે? જન્મસ્થાન રાજકોટ, તાલુકો પડદરી. ઓકે, હવે જણાવો શું સમસ્યા છે બાબાની? લગ્ન વિશે. હજી પગાર સારું છે, 32 વર્ષ ઉપર થઈ ગયા પણ લગ્ન ખબર નથી. અચ્છા, ઠીક છે. ચલો, લગ્નનો યોગ છે કે કેમ જાણી લઈએ. લગ્નનો યોગ છે પણ હજી પણ 1 વર્ષ થશે. તુલા લગ્નની કુંડલી છે. મંગળ અને સૂર્ય અને ચંદ્ર લગ્નમાં છે. 7મા સ્થાનનો માલિક મંગળ લગ્નમાં જ છે એટલે પોઝિટિવ છે અને ગુરુ એ સિંહ રાશિમાં છે. એટલે અત્યારના સમયમાં ગુરુ એ ભાગ્યસ્થાનમાંથી પસાર થશે, પછી કર્મક્ષેત્રમાંથી પસાર થશે અને પછી તમારા 11મા સ્થાન ઉપર આવશે ત્યારે એની દ્રષ્ટિ 7મા સ્થાન ઉપર આવશે. એટલે 1-1.5 વર્ષ પછીનો સમય છે ત્યારે મેરેજના યોગ છે. અત્યારે મેરેજના યોગ નથી, 1.5 વર્ષ પછી મેરેજના યોગ બતાવે છે. ચલો, આ તમામ જે નિવારણો આપી રહ્યા છે, સાથે સાથે ઉપાય આપી રહ્યા છે, ચોક્કસપણે ઉપાય કરશો તો પરિણામ મળશે. માર્ગદર્શન મળી ચૂક્યું છે અને જે નિવારણ આજે આપ્યું છે તે બદલ યકીનભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આખરે એસ્ટ્રોલોજી હોય કે વાસ્તુ હોય, આ બંનેના કોમ્બિનેશનથી જે ઉપાયો સૂચવવામાં આવી રહ્યા છે એ ઉપાય કરશો તો ચોક્કસપણે પરિણામ મળશે, પણ ઉપાય વિના તો કોઈ આખરે સવાલ છે તે પરિણામ સુધી નહીં પહોંચી શકે. પરંતુ આવા જ સવાલો માટે દરરોજ જોવાનું ચૂકશો નહીં. બરાબર બપોરે 1:20 એસ્ટ્રો 9, કારણ કે અહીં મળે છે આપને સમસ્યાથી સમાધાન. નમસ્કાર.